હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ નિત્ય ઇંગ્લિશ અને હું છું તમારી પ્રિય નિત્યા. અને મિત્રો, આજે સ્ટુડિયો બદલાયો છે અને થોડોક કેમેરાનો ઇશ્યુ પણ છે અને એટલા માટે થઈને યુ વિલ હેવ ટુ બેર મી ફર્સ્ટ એન્ડ ધેન વિલ સ્ટાર્ટ આર લેક્ચર એકચ્યુઅલી. યસ, રાઈટ. તો મિત્રો, આજનું આપણું લેક્ચર છે જેની પર છે ટોપિક છે ડેલી યુઝડ સેન્ટેન્સીસ. ડેલી યુઝડ સેન્ટેન્સીસ અને રોજિંદા ઉપયોગમાં આપણે મિત્રો જે અંગ્રેજી બોલીએ છીએ, નાના નાના વાક્યો બોલીએ છીએ, એ જ વાક્યોનું આજે અંગ્રેજી સાથેનો આજનો વિડીયો છે. તો સ્ટે ટ્યુન્ડ વિથ મી એન્ડ લેટ્સ સ્ટાર્ટ. સૌથી પહેલાં છે મિત્રો, આપણે આવું બોલતા હોઈએ છીએ, ખબર છે ને તમને, કે તમીજથી રહો. બરાબર છે? તમીજથી રહો મતલબ બદતમીજી ન કરો અને એને ઇંગ્લિશમાં કહેવાય બિહેવ યોરસેલ્ફ. શું કહેવાય? બિહેવ યોરસેલ્ફ. રાઈટ? ડોન્ટ મિસબિહેવ વિથ મી. ઓકે? બિહેવ યોરસેલ્ફ એટલે તમીજથી રહો, મર્યાદામાં રહો. ઓકે? નેક્સ્ટ છે પૂછો જ નહીં યાર. કેવું રહ્યું પેપર? 10માની 12માની બોર્ડની એક્ઝામ કેવી રહી? તો કે પૂછો જ નહીં ભાઈ, પૂછો જ નહીં. સો ડોન્ટ આસ્ક, ડોન્ટ આસ્ક યાર. જોરદાર, પૂછો જ નહીં, જોરદાર રહ્યું પેપર. પૂછો નહીં યાર પ્લીઝ, બહુ જ બોગસ રહ્યું. ડોન્ટ આસ્ક. શું કહેવાય ને ઇંગ્લિશમાં? ડોન્ટ આસ્ક. ઓકે, નેક્સ્ટ ઇઝ, અરે હા, જે મોઢામાં છે બોલી દે, બોલી દે, બોલી દે. રાઈટ? યસ, બોલ. શું કહેવું છે? બોલજો. તો સે ઇટ, સે ઇટ અથવા સ્પીક ઇટ એવું પણ બોલી શકીએ. સે ઇટ. ઓકે, નેક્સ્ટ ઇઝ, ભાઈ જોરથી બોલો. જોરથી એટલે લાઉડલી. જોરથી બોલો, ઊંચેથી બોલો, મોટેથી બોલો તો સ્પીક અપ અથવા સ્પીક લાઉડલી. જોરથી બોલો અથવા ઊંચેથી બોલો, મોટેથી બોલો તો એને ઇંગ્લિશમાં કહેવાય મિત્રો સ્પીક અપ અથવા સ્પીક લાઉડલી. આ બંને તમે વાપરી શકો છો. ઓકે, સો જલ્દીથી ઉપર દોડીને જા, જલ્દીથી જાજો, સીડીઓ ચડીને ઉપર જાજો. એટલે આ અપસ્ટેર્સ એટલે મિત્રો સીડી ચડવી. રાઈટ? અને અપની જગ્યાએ જો મિત્રો ડાઉન હોય ને, DWN, ડાઉનસ્ટેર્સ, તો સીડી ઉતરવી, પગથિયા ઉતરવા તો ડાઉનસ્ટેર્સ અને પગથિયા ચડવા તો અપસ્ટેર્સ. એટલે ઝડપથી ઉપર જા તો શું કહેવાય? દોડીને ઉપર જા. ઝડપી દોડીને ઉપર જા એટલે ઝડપી દોડીને પગથિયા ચડ અથવા સીડી ચડ તો રન અપસ્ટેર્સ. રન ડાઉનસ્ટેર્સ, ઝડપથી નીચે ઉતાર, નીચે ઉતર, ધેન રન ડાઉનસ્ટેર્સ. ઉભો રે, રૂકો જરા, સબર કરો. બહુ આવે છે ને હિન્દુસ્તાની ભાવનો એ વિડીયો. અરે રૂકો જરા, સબર કરો. તો ઉભો રે, ત્યાં જ ઉભો રે. એ રૂકો વાળું નહીં, હા, અહીંયા સ્ટોપ વાળું રૂકો નહીં, અહીંયા છે સ્ટેન્ડ. ઉભો રે ભાઈ, ત્યાં જ ઉભો રે, જ્યાં છે ત્યાં ઉભો રે. ઉભો રે, ઉભો રે, ઉભો રે, ઉભો રે એવું બોલીએ છે ને, એને કહેવાય કીપ સ્ટેન્ડિંગ. ઊભો રહેજે. બરાબર? ઊભો જ રહેજે. કહીએ છે ને હસતો જ રહેજે તો કીપ સ્માઇલિંગ. રોતો જ રહેજે તો કીપ ક્રાઇંગ. સો કીપ સ્ટેન્ડિંગ. નેક્સ્ટ. યસ ભાઈ, ગાડીમાં છો, ગાડીમાંથી બહાર નીકળતા નહીં, કારમાં જ રહેજો તો સ્ટે ઇન ધ કાર. જો હું બહાર જાઉં છું, ઘરમાં જ રહેજો, સ્ટે ઇન ધ હાઉસ. ઓકે, પેલું તમે બકરીવાળી વાઘવાળી વાર્તા સાંભળી છે ને, કે કાચલીએ ઘર છાયા, ભટુડા બારણા ઉગાડો, ગોળ કેરી ભીંતરડીને શેરડી કેરા દાંડા, કાચલીએ ઘર છાયા, ભટુડા બારણા ઉગાડો. અને પછી આ વાઘ સાંભળી જાય છે ને આવું બોલે છે તો દરવાજો ઉગાડે છે બકરીના બચ્ચા, અને વાઘ બકરીના બચ્ચાને ખાઈ જાય છે. એક બકરીનું બચ્ચું સંતાઈ જાય છે. સો સ્ટે ઇન ધ હાઉસ.
ઘરમાં જ રહેજો, સ્ટે ઇન ધ કાર, કારમાં જ રહેજો. ક્લિયર છે? નેક્સ્ટ છે અંદર રહેજે, બહાર ના નીકળીશ. બહાર નીકળીશ તો કોવિડનો વાયરસ તને પકડી લેશે. બહાર નીકળીશ તો લોકો તને પકડી લેશે. સો અંદર રહેજે. સ્ટે ઇન. સ્ટે ઇન એટલે અંદર અને સ્ટે એટલે રહેવું. સ્ટે ઇન. ઓકે. મારી સાથે વાત કરો. મને મારી સાથે કોઈ જ બોલતું નથી. તમે પણ નથી બોલતા. તમે બોલતા હોત તો મને કોમેન્ટ ચોક્કસ લખતા હોત. તમે કોમેન્ટમાં મને ચોક્કસ કંઈક ને કંઈક જણાવતા હોત, પણ તમે પણ નથી બોલતા મારી સાથે. સો પ્લીઝ ટોક ટુ મી. પ્લીઝ ટોક ટુ મી. ટોક ટુ મી એટલે મારી સાથે વાત કરો. નેક્સ્ટ છે સોરી. બોલને યાર, બોલ ને. કેમ રીસાઈ છે? કેમ રીસાયો છે? તો વાત કરો. સોરી, હું નહીં કરી શકું. હવે મારે તારી સાથે વાત નથી કરવી. તે મારી માટે કોફી કેમ મંગાવી? પણ તે મારી માટે કોફી કેમ મંગાવી? મારે નથી વાત કરવી. સો હું નહીં કરી શકું. આઈ કાન્ટ ડુ ઇટ. આઈ કાન્ટ ટોક ટુ યુ. અહીંયા બીજું પણ લખી શકાય. આઈ કાન્ટ ટોક ટુ યુ. આઈ કાન્ટ ટોક ટુ યુ. હું તારી સાથે વાત નહીં કરી શકું. અથવા કંઈ પણ વાત એવી કરવી ને કે નહીં, આ હું નહીં કરી શકું. સો આઈ કાન્ટ ડુ ઇટ. ક્લિયર છે મિત્રો? આ તમામ વાક્યો તમે ડેલી યુઝ કરો છો. આ બધા ગુજરાતી વાક્યો આપણે રૂટીનમાં રોજમાં વાપરીએ છીએ. તો હવે આ વાક્યો ગુજરાતીમાં નહીં પરંતુ તમારે અંગ્રેજીમાં બોલવાના, અને આ રીતે તમારું ઇંગ્લિશ ઇમ્પ્રૂવ થશે. અને એક સરપ્રાઈઝ છે, ટૂંક સમયમાં આપણે આપણો કોર્સ પણ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. તો એ પહેલાં તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો અને શેર કરો. ચાલો આગળ જોઈએ. દૂર જા. દૂર જા. દૂર 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 જા. દૂર જા. નજીક નહીં, દૂર જા. તો આ દૂર જાને કહેવાય ગો ફાર, અથવા આપણે એવું બોલીએ કે દૂર રહેજે. સો ગો અવે, દૂર જા. સ્ટે અવે એવું પણ કહી શકાય. દૂર રહેજે એટલે સ્ટે અવે. ગો ફાર, દૂર જા. ગો અવે, દૂર હટ, દૂર જા. સ્ટે અવે, દૂર રહેજે. બોલીએ છે ને વાક્યો. નેક્સ્ટ છે, ચાલ ફટાફટ. પહેલા તો સૂવે છે. કેમ સૂવે છે? ઉઠ, ચાલ ઉઠીને બેસ. ચાલ. તો સીટ અપ. સીટ અપ ઉઠીને બેસ. આપણે બોલીએ છીએ ને સીટ અપ ઉઠીને બેસ. ચાલો ગેટ અપ. ગેટ અપ ઉઠી જા. એવી રીતે સીટ અપ ઉઠીને બેસ. ગેટ અપ ઉઠી જા. વેક અપ ઉઠી જા. રાઈટ? સીધા થઈને બેસો. કેવા બેસો? હંમેશા ભણતા હોઈએ કે કંઈ પણ બેઠક એટલે કે બેસીને કોઈ ક્રિયા કરતા હોઈએ તો કમરથી હંમેશા સ્ટ્રેટ થઈને બેસવું જોઈએ. સીટ સ્ટ્રેટ. સીધા બેસો. આમ મરદલ નહીં બેસો, આમ નહીં બેસો. કેવા બેસો? સીધા થઈને બેસો. સીટ સ્ટ્રેટ. પીઠ સીધી રાખો. સ્ટ્રેટ ઇન યોર બેક. સ્ટ્રેટ ઇન યોર બેક. Yes. Who knows? કોને ખબર? કોણ જાણે? Who knows? Who knows? Yes. તમારો कमरबंद बांधो. यात्रीगण कृपया ध्यान दे. अपने कुर्सी के नीचे रखी पेटी से अपने आप को बांध ले. हमारा प्लेन जल्द ही टेक ऑफ करने वाला है. यात्रीगण कृपया ધ્યાન દે. આવું તમે વિમાનમાં સૂચનાઓ સાંભળો છો તો એને ઇંગ્લિશમાં શું બોલે છે? ફાસ્ટન યોર સીટ બેલ્ટ. ફાસ્ટન યોર સીટ બેલ્ટ એટલે તમારો સીટ બેલ્ટ બાંધો. ફાઇન. ચલો મિત્રો, હવે તમારો વારો છે. તમારે મને જવાબ આપવાનો છે આ વાક્યનું અંગ્રેજી શું થાય. ભગવાન જાણે. કોણ જાણે? ભગવાન જાણે.
ભગવાન જાણે ક્યારે આવશે પરીક્ષા, ભગવાન જાણે કોણ પીએમ બનશે, ભગવાન જાણે કોણ સારો સીએમ છે. તો આ ભગવાન જાણે એનું અંગ્રેજી શું થાય એ તમારે મને કોમેન્ટ સેક્શનમાં ચોક્કસ જણાવવાનું છે. ઓકે, કેવો લાગે વિડીયો? અરે મેડમ એકદમ ઓસમ, એકદમ જોરદાર. દેન લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ નિત્ય ઇંગ્લિશ ગુજરાતી. મળીએ છીએ નવા વિડીયોમાં નવા લેક્ચર સાથે. ત્યાં સુધી બાય, નમસ્તે.